નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1681મો એપિસોડ અને 1681મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે આતંકીઓની ડોક્ટર બ્રિગેડ. જી હા, છેલ્લા કેટલાક સમયથી શિક્ષિત તે પણ ડોક્ટર આતંકી બની રહ્યા છે. રીતસરની એક બ્રિગેડ તૈયાર થઈ રહી છે, તેનો પર્દાફાશ કરવો છે. બીજો મુદ્દો છે આ ભેદભાવ નહીં ચાલે. જી હા, ગઈકાલે આ મુદ્દો કરવાનો હતો, પણ આજે કરી રહ્યો છું કારણ કે કાલે બ્લાસ્ટના સમાચાર આવ્યા હતા. શાસક પક્ષ ભેદભાવ કરે અને કેમ કે શાસનમાં છે ત્યારે મનમાની કરે તો તમામે બોલવું જોઈએ ને એટલે બોલવાનો છું. લોકશાહીના જતન અર્થે બોલવાનો છું. અને ત્રીજો મુદ્દો છે નિરંકુશ ભેળસેળ. તહેવારો ગયા પણ ભેળસેળ યથાવત રહી છે એટલે બોલવાનો છું. શરૂઆત ડોક્ટરોની આતંકી બ્રિગેડના મુદ્દાથી. ગઈકાલે 6:45 વાગ્યાની આસપાસ દિલ્હીમાં જે બ્લાસ્ટ થયા તેમાં 12 લોકોના જીવ ગયા છે, 25થી વધુ જખમી છે. તપાસ એની યોગ્ય દિશામાં જઈ રહી છે. સત્તાવાર રીતે નથી કહેવાયું કે આ બ્લાસ્ટ આતંકી ગતિવિધિ હતી, પણ અત્યાર સુધી જેટલા પણ ઇનપુટ્સ મળ્યા છે એ સ્પષ્ટ કરે છે કે હા, આ આતંકી ગતિવિધિ હતી. અત્યાર સુધી આપણે એમ કહેતા હતા, અને ગઈકાલે પણ મેં આ મુદ્દો ચર્ચામાં લીધેલો, કે અશિક્ષિત યુવાનોને મિસલીડ કરી તેમને આતંકી બનાવાય છે. પણ હકીકત એ છે કે આતંકી સંગઠનોએ શિક્ષિત યુવાનોને ભારત વિરોધી ગતિવિધિઓ માટે તૈયાર કર્યા છે. ભારતમાં જ રહેલા, ભારતના જ રૂપિયે બનેલી કોલેજોની અંદર શિક્ષણ મેળવનાર એ યુવકો આતંકી ગતિવિધિ તરફ વળી રહ્યા છે અને આતંકી સંગઠનો તેમનો ઉપયોગ કરે છે. છેલ્લા કેટલાક સમયમાં, અને તેમાં ખાસ કરીને ગઈકાલે દિલ્હી લાલ કિલ્લા વિસ્તારની અંદર જે બ્લાસ્ટ થયો છે અને ત્યાં અત્યાર સુધીની જે તપાસ થઈ છે તેમાં સામે આવ્યું છે કે શિક્ષિત ચહેરાઓ કે જેમને ડિગ્રી તો માનવ જિંદગી બચાવવાની લીધી હતી પણ ષડયંત્ર કરી રહ્યા છે. એક બે નહીં, અનેક જિંદગી હણવાની. ગઈકાલે સાંજે જે બ્લાસ્ટ થયો એ ગાડી I-20 હતી અને કારમાં થયેલા બ્લાસ્ટથી 12 લોકોની જિંદગી ગઈ છે. અને એની તપાસમાં સામે આવ્યું છે કે સામાન્ય ડૉક્ટરના હાથમાં સ્ટેથોસ્કોપ હોય અને જિંદગી બચાવવા માટે ઇન્જેક્શન હોય છે, પણ આ ડૉક્ટર્સની ડી કંપની આતંકી ગતિવિધિઓમાં લિપ્ત રહી છે. એટલે કે આતંકીઓએ નવી ડી કંપની બનાવી છે. પેલી દાઉદની ડી કંપની હતી, આ ડૉક્ટરની ડી કંપની છે. વિસ્ફોટ પાછળ આતંકી ડૉક્ટરની શું ભૂમિકા રહી અને ડૉક્ટર્સની પૂરી ડી કંપનીને ડિકોડ કરી છે. હરિયાણાના ફરીદાબાદથી લઈ દિલ્હી અને જમ્મુ કાશ્મીર સુધી 3 લોકેશન પર એક પછી એક કડી જોડી આખા નેટવર્કને અમે ખંગોળ્યું છે. એબીપી અસ્મિતાના સંવાદદાતાઓએ ખંગોળ્યું છે, જેથી આખા ષડયંત્રને આસાનીથી સમજી શકાય છે. અલગ અલગ દ્રશ્યો જોજો. ડૉક્ટર આદિલ, ડૉક્ટર ઉમર, ડૉક્ટર મુઝમ્મિલ શકીલ, ડૉક્ટર સજ્જાદ અહમદ મલ્લા, મહિલા ડૉક્ટર શાહીન શાહિદ અને ડૉક્ટર પરવેઝ. દિલ્હી વિસ્ફોટની આખી આ ડી કંપની બનાવી રહી છે. આ તે ચહેરા છે જેમના તાર ફરીદાબાદ મોડ્યુલથી લઈ લાલ કિલ્લા વિસ્તારના બ્લાસ્ટ સુધી જોડાયેલા છે. શરૂઆત ડૉક્ટર ઉમરથી કરીએ. એબીપી ન્યૂઝના સંવાદદાતાઓને જે જાણકારી મળી છે સૂત્રોથી, તે મુજબ I-20 કાર ફરીદાબાદથી દિલ્હી આવી અને એ જ કારની અંદર લાલ કિલ્લામાં બ્લાસ્ટ થયો. I-20 કારમાં જે શખ્સ બેઠેલો હતો તે ડૉક્ટર ઉમર હતો. સૂત્રો મુજબ આખા ષડયંત્રનો માસ્ટર માઇન્ડ પણ તે જ હતો. ફરીદાબાદ મોડ્યુલનો પર્દાફાશ થયા બાદ ઉમર I-20 કારમાં વિસ્ફોટ લઈને દિલ્હી ભાગ્યો. ઉમરે કારને લાલ કિલ્લાના પાર્કિંગમાં પાર્ક કરી
3 કલાક સુધી તે પાર્કિંગમાં હાજર રહ્યો. ત્યારબાદ ગતિવિધિ ચેક કરવા માટે લાલ કિલ્લાના મેટ્રો સ્ટેશન તરફ ગયો. અહીં તેને એક ભૂલ કરી અથવા તો તે હતાશ થયો અને વિસ્ફોટ થયો છે. દિલ્હીનું લોકેશન એ હુમલાનું રિયલ લોકેશન નહોતું, પરંતુ એનાથી આ જે સ્થિતિ સર્જાઈ છે, આ સ્થિતિ થઈ છે, એના જ કારણે કહેવું પડે કે આ માસ્ટર માઇન્ડ હતો. ડૉક્ટર ઉમર જમ્મુ કાશ્મીરના પુલવામાનો રહેવાસી, ફરીદાબાદથી અલ ફલા યુનિવર્સિટીમાં તે કામ કરતો હતો. ડૉક્ટર ઉમરે જ વિસ્ફોટવાળી I-20 કાર ખરીદી હતી. ડૉક્ટર ઉમરનું નામ સામે આવતા બ્લાસ્ટના તાર ફરીદાબાદ મોડ્યુલ સાથે જોડાયા અને તપાસની કડી ડૉક્ટર આદિલ સુધી પહોંચી. ડૉક્ટર આદિલ યુપીના સહરાનપુરમાં કામ કરતો હતો. તે જમ્મુ કાશ્મીરના અનંતનાગનો રહેવાસી છે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, આપણા રૂપિયે ચાલતી મેડિકલ કોલેજ, ત્યાંથી તેને MDની ડિગ્રી મેળવી હતી. એ જ કોલેજમાં ડૉક્ટર આદિલ લોકરમાંથી AK-47 મળી હતી. વિચાર કરો, એના લોકરમાં AK-47 હતી. ચોંકાવનારી વાત એ છે કે 4 વર્ષ બાદ પણ આદિલનું આ લોકર બંધ હતું. ડૉક્ટર આદિલ અને I-20 કાર ચલાવનાર ડૉક્ટર ઉમરનું પણ સાથે જ કનેક્શન સામે આવ્યું છે. ડૉક્ટર આદિલ અને ડૉક્ટર ઉમરે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ શ્રીનગરમાંથી એક સાથે MBBS કર્યું અને અનંતનાગની મેડિકલ કોલેજમાં એક સાથે અભ્યાસ કર્યો, MD બન્યા છે. એટલે કે બંને એકબીજા સાથે જોડાયેલા હતા. બ્લાસ્ટની ત્રીજી સ્ટોરીમાં ડૉક્ટર મુઝમ્મિલનું નામ આવે છે. ડૉક્ટર મુઝમ્મિલની પોલીસે ધરપકડ કરી. ડૉક્ટર મુઝમ્મિલ ફરીદાબાદમાં કામ કરતો હતો. આ પણ જમ્મુ કાશ્મીરના પુલવામાનો રહેવાસી હતો. ડૉક્ટર મુઝમ્મિલે જમ્મુના બાત્રા કોલેજથી MBBSની ડિગ્રી મેળવી. ત્યારબાદ શેરે કાશ્મીર મેડિકલ કોલેજથી MDનો અભ્યાસ કર્યો. ડૉક્ટર ઉમર, ડૉક્ટર આદિલ, ડૉક્ટર મુઝમ્મિલ આ ત્રણેય છેલ્લા 4 વર્ષથી જમ્મુ કાશ્મીરમાંથી બહાર રહેતા હતા અને એમનું ત્રણેયનું ઘર એકબીજાથી વધારે દૂર નહોતું. ડૉક્ટર્સની કડી જોડતા સુરક્ષા એજન્સીઓ ડૉક્ટર સજ્જાદ અહેમદ મલ્લા સુધી પહોંચ્યા. ડૉક્ટર સજ્જાદ મલ્લા પણ જમ્મુ કાશ્મીરનો પુલવામાનો રહેવાસી છે. સુરક્ષા એજન્સીઓએ તેને પૂછપરછ માટે લીધો છે. આ જ રીતે ડૉક્ટર શાહીન શાહિદ ડૉક્ટર મુઝમ્મિલની મહિલા મિત્ર છે. જમ્મુ કાશ્મીર પોલીસે ગઈકાલે તેની ફરીદાબાદથી ધરપકડ કરી છે. ડૉક્ટર્સનું લિસ્ટ અહીંયા પૂરું નથી થતું. લખનૌના ડૉક્ટર પરવેઝ અંસારીની પણ ભૂમિકા સામે આવી છે. લખનૌમાં ડૉક્ટર પરવેઝ અંસારીના ઘેર રેડ પડી છે. ડૉક્ટર પરવેઝ અંસારી ડૉક્ટર મુઝમ્મિલ સાથે સંબંધ ધરાવે છે. કુલ મળીને ડૉક્ટરોની આખી એક ગેંગ બની છે અને અમદાવાદ ATSએ જેને પકડ્યા છે ને 3, એ પૈકીનો એક ડૉક્ટર છે. એની પછી વાત કરીશું. પરંતુ આ જ મુદ્દે ચર્ચા કરવા માટે જગવિંદર પટિયાલ મારા વરિષ્ઠ સહયોગી છે, દિલ્હીથી જોડાયા છે. ડૉક્ટર સુફી MK ચિશ્તી રાષ્ટ્રીય મહામંત્રી છે BJP લઘુમતી મોરચાના, અને સૈયદ ખાલિદ નકવી सूफी संत છે. पटियाल जी, आपसे पूरी कहानी मुझे समझनी है. ये डॉक्टरों की गिरोह किसने तैयार की, किस प्रकार से तैयार हुई और उनकी भूमिका क्या रही और षड्यंत्र क्या था? देखिए, ये हम कहेंगे कि इसकी शुरुआत हुई थी 2021 में रौनक, क्योंकि 2021 में ये चारों जो डॉक्टर इस पूरी बम फैक्ट्री को चलाने के लिए फंसे हैं, या ये कहें कि जो जांच एजेंसियों ने पूरे इस नेक्सस को ब्रेक किया है, नेटवर्क को पकड़ा है, उसमें पता ये चला है कि 2021 में डॉक्टर उमर मोहम्मद, डॉक्टर आदिल, डॉक्टर इरफान और डॉक्टर मुजम्मिल, ये चारों लोग इकट्ठे कश्मीर घाटी में थे. उसके बाद ये अपनी रेजिडेंसी के लिए इन्होंने जो प्रैक्टिस शुरू की वो इन्होंने अनंतनाग के सिविल हॉस्पिटल में शुरू की. अनंतनाग में इनको पहली AK-47 मिली, वो वहीं पर डॉक्टर आदिल के नाम से जो लॉकर था, इन्होंने उस लॉकर में रख दी. फिर ये चारों जो है वो रेजिडेंसी पूरी करने के बाद ये 3 इनमें से फरीदाबाद अल फला हॉस्पिटल में आ गए. अल फला हॉस्पिटल का मतलब ये है कि फरीदाबाद में जो हॉस्पिटल चल रहा था उसमें 3 लोगों ने नौकरी ज्वाइन की. इनमें एक जो था वो डॉक्टर उमर मोहम्मद था, और दूसरा डॉक्टर मुजम्मिल था, और तीसरा डॉक्टर इरफान था, जबकि आदिल सहारनपुर के हॉस्पिटल में चला गया. अब कहानी की इनके पकड़े जाने की शुरुआत कहाँ से हुई, अब ये बताता हूँ, फिर फरीदाबाद आते हैं. हुआ ये था रौनक कि 19 अक्टूबर को कश्मीर घाटी के कई इलाकों में पोस्टर लगे गए जिसमें कि जैश ए मोहम्मद
इसका प्रमोशन किया गया था और रेडिकलाइज करने की कोशिश की जा रही थी। जम्मू कश्मीर पुलिस ने केस दर्ज किया और 10 के करीब लोगों को राउंड अप करके ये पूछताछ की कि आखिरकार ये पोस्टर किसने लगवाए हैं और इसके पीछे कौन है। जब इन 10-11 लोगों को जिनको आरोपी बनाया गया इनसे पूछताछ हुई तो ये खुलासा हुआ कि मुजम्मिल नाम का एक डॉक्टर जो है वो इस काम के लिए इंस्टिगेट कर रहा है और वो रेडिकलाइज करने की कोशिश करते हैं। मुजम्मिल कहाँ रहता है? जम्मू कश्मीर को पता लगा कि वो तो फरीदाबाद में रहता है। जम्मू कश्मीर पुलिस ने हरियाणा पुलिस से संपर्क किया और जम्मू कश्मीर पुलिस की टीम एक आई और फरीदाबाद के अल्फला हॉस्पिटल में काम करने वाले डॉक्टर मुजम्मिल को यहाँ से उठाकर ले गई। ये घटना है 30 अक्टूबर की। 19 को पोस्टर लगे, 30 को डॉक्टर मुजम्मिल को उठा लिया उन्होंने। जब मुजम्मिल की इंटेरोगेशन हुई तो ये सब चीज़ें पता लगी और साथ ही ये पता लगा कि इनका चीफ जो है इन चारों डॉक्टर्स का, उनमें चीफ जो है वो उमर मोहम्मद है और उमर मोहम्मद भी फरीदाबाद में ही रहता है। दोबारा पुलिस जब यहाँ पर आई और 9 तारीख को उन्होंने उनके ठिकानों पर जो मुजम्मिल ने बताया था कि हमने 2 ठिकाने वहाँ ले रखे हैं। एक ठिकाना जो है इकबाल के यहाँ पर हमने जहाँ पर रहते हैं दुकानों के ऊपर 15 नंबर कमरा है इनका। जब पुलिस वहाँ पर पहुंची तो 15 नंबर कमरे के अंदर से जो है वो बहुत सारी चीज़ें ऐसी मिली जो बम बनाने के लिए इस्तेमाल की जाती हैं। उसमें जो लिस्ट पुलिस ने दी है उसमें 20 रिमोट कंट्रोल हैं, इसके अलावा टाइमर हैं, डिवाइस हैं, एक पिस्टल मिला, उसमें कुछ मैगजीन मिले, इस तरह का सारा सामान मिला और पुलिस को ये शक हुआ कि ये बम बनाने का काम यहीं कर रहे थे। और जो दूसरी प्रॉपर्टी थी वो वहाँ एक फतेहपुर गांव पड़ता है बगल में ही, फरीदाबाद में ही, वहाँ पर उन्होंने एक पुरानी और एक सस्ती प्रॉपर्टी किराए पर ली थी ये कहकर कि उनको यहाँ गोदाम बनाना है, वेयर हाउस के तौर पर इस्तेमाल करेंगे और यहाँ से सामान वो जम्मू कश्मीर भेजेंगे। उस प्रॉपर्टी पर जाकर देखा तो वहाँ पर जो है बरामदगी हुई है अमोनियम नाइट्रेट की, यानी जिसको यूरिया की बड़ी बरामदगी हुई, जिसको कि बम बनाने के लिए इस्तेमाल किया जाता है। वो एक तरह से कच्चा सामान होता है बम बनाने का। उसकी रिकवरी होने के अलावा 350 किलोग्राम के करीब यानी 3.5 क्विंटल के करीब एक ऐसा केमिकल पाउडर मिला है जो कि बम बनाने के लिए इस्तेमाल किया जाता है। इस रिकवरी के बाद पुलिस ने तलाश शुरू की डॉक्टर उमर मोहम्मद की, लेकिन डॉक्टर उमर मोहम्मद उनके हाथ नहीं लगा। और अब जानकारी ये मिली और जो सबूत या सीसीटीवी फुटेज मिल रहे हैं उससे ये पता लगा कि जब पुलिस ने दबिश दे दी उसके बाद वो वहाँ से अपनी i-20 गाड़ी लेके निकला। जो बम तैयार किया गया था वो विस्फोटक उसके साथ था। वो बदरपुर बॉर्डर से, फरीदाबाद से बदरपुर होते हुए दिल्ली आ गया। दिल्ली में सुनहरी मस्जिद के पास जो लाल किला के बगल में ही है वहाँ पर वो दोपहर तकरीबन 3 बजे से लेकर 5:30-6 बजे तक उसकी गाड़ी वहीं पर रही है। उसके बाद वो निकला है सुनहरी मस्जिद से और लाल किले की फ्रंट साइड की गेट पर जब घूम के वो निकल रहा था चांदनी चौक साइड से तो वहाँ पर गाड़ी में धमाका हो गया। अब इस बात को लेके अभी क्लैरिटी नहीं है कि क्या ये उसने खुद धमाका किया या ये एक्सीडेंटल धमाका हो गया। मुझे ये लगता है कि अगर वाकई इतनी बड़ी साजिश थी और देश को दहलाने की साजिश थी और इतने बम बनाए जा रहे थे, डॉक्टर जो है वो जान बचाते हैं, अगर वो बम बनाने में लगे हुए थे, वो रेडिकलाइज हो चुके थे, तो इन तमाम चीज़ों को लेकर अगर उनको हमला करना ही था तो अगर इस विस्फोटक को वो किसी भी ऐसी जगह पर ले जाकर विस्फोट कर सकता था जहां इससे भी ज़्यादा जानी माली नुकसान होता। तो उस जगह पर अचानक रोड के बीच में धीरे धीरे चलते उसको खुद जो है इसको ब्लास्ट करने की क्या ज़रूरत पड़ी थी। तो ये अभी क्लैरिटी नहीं है कि धमाका हो गया या एक्सीडेंटली हुआ। दूसरी बात यह है कि क्या रौनक इस धमाके को टाला जा सकता था। इन्वेस्टिगेशन का बड़ा पहलू यह है, बहुत सारे डॉट कनेक्ट करने की जरूरत है। अगर 30 तारीख को जम्मू कश्मीर पुलिस ने मुजम्मिल को उठा लिया था तो फिर 9 तारीख तक डॉक्टर उमर मोहम्मद जो उनका चीफ बताया जाता है वो चीफ कैसे पुलिस से बचा रहा? क्यों बाकी एजेंसियां जम्मू कश्मीर पुलिस के कहने पर उसको पकड़ने के लिए अलर्ट में नहीं आई? ये एक बड़ा सवाल है, क्योंकि ऐसा कहा जा रहा है कि 7 तारीख तक यानी 7 नवंबर तक, 30 अक्टूबर को मुजम्मिल पकड़ा गया और 7 नवंबर तक जो है वो उमर मोहम्मद का फ़ोन चल रहा था। उसके बाद वो अंडरग्राउंड हुआ और उसने पकड़े जाने के डर से अपने फ़ोन नंबर वगैरह तमाम चीज़ें बंद कर दी और उसका कोई वेयर अबाउट्स उनको पता नहीं लग रहा था। लेकिन सवाल यहाँ ये है कि हरियाणा पुलिस और अगर जम्मू कश्मीर पुलिस ने फरीदाबाद के किसी डॉक्टर को 30 तारीख को उठा लिया तो 9 तारीख को रिकवरी क्यों हुई? उससे पहले क्यों नहीं रिकवरी हुई? दूसरी बात यह है कि ये 9 दिन क्यों लगे उनको आने में? क्या मुजम्मिल उनसे ब्रेक नहीं हो रहा था? अगर ब्रेक हो गया था तो उन्होंने बाकी एजेंसियों को, इसके बाकी साथियों को पकड़ने के लिए तुरंत अलर्ट क्यों नहीं किया? ये जो बीच में कहानी है इसको देखकर मुझे लगता है कि अगर ये सभी एजेंसियां एक साथ लग जाती तो ना तो उमर उस गाड़ी को लेकर दिल्ली तक पहुंच पाता और ना ही शायद ये धमाका होता। बेशक एक बड़ी साजिश नाकाम हुई है, इसमें कोई दो राय नहीं है, लेकिन क्या ये धमाका भी टाला जा सकता था? सवाल ये भी है। बिल्कुल, बहुत बहुत शुक्रिया जगमींदर,
ચિસ્તી સાહેબ, આ તો અહીંયા ધમાકો થઈ ગયો, પણ આપ કલ્પના કરો 3 ટન 3000 કિલો જેટલું વિસ્ફોટક, અને આ બધો આખો ખેલ ડૉક્ટર કરે છે. આપણે ગઈકાલે આ ટાઈમે ચર્ચા કરતા હતા, અશિક્ષિત યુવકોનું બ્રેન વોશ કરવું બરાબર છે, પણ ડૉક્ટર બનવું, મારા જ હિન્દુસ્તાનની મેડિકલ કોલેજમાં શિક્ષણ મેળવવું, આધુનિક શિક્ષણ મેળવવું અને કટ્ટરવાદી બનવું, કોઈ કારણ વગર, કોઈ અન્યાય નથી થયો છતાં પણ આ છે શું ખેલ, અને આ ખેલના સર્ગના કોણ છે? જી રોનકભાઈ, આ ખરેખર ખૂબ જ આઘાતજનક ઘટના છે અને હું માનું છું કે ભારત દેશના તમામ નાગરિકો અને સર્વધર્મ સમાજના લોકો જે છે એ આનાથી બિલકુલ ચોક્કસ અચંબામાં છે કે શિક્ષિત તો હોય પરંતુ એક ડૉક્ટર કે જેનું કામ જીવ બચાવવાનું હોય છે, જીવ આપવાનું હોય છે, એના બદલે એ જીવ લેવાનું કામ કરે અને એમની ક્રૂરતા આટલા હદ સુધી વધી જાય, એ ખરેખર ખૂબ નિંદનીય છે. પરંતુ એક વાત કહું રોનકભાઈ, કે જે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિગેશનના કેટલાક ડેટા સામે આવ્યા છે એ એવું કહે છે કે જેટલા પણ આતંકવાદીઓ જે હમણાં પકડાઈ રહ્યા છે એની અંદર જે એવરેજ એજ્યુકેશન રેટ છે, જેનું એવરેજ શિક્ષણ દર જે હોવો જોઈએ એ સામાન્ય કરતાં એમની અંદર વધારે છે. એટલે એવું કહી શકાય કે શિક્ષિત લોકો પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક એવા લોકોના સંપર્કમાં આવે છે. એક ખૂબ ગંભીર બાબત એ છે કે આ જે ડૉક્ટરો છે એ ડૉક્ટરોનું ઇન્વેસ્ટિગેશનમાં જે બહાર કેટલીક વિગતો આવી છે એમાં એ વિગત આવી છે કે એક મૌલવી ઇરફાન નામનો એક કાશ્મીરનો વ્યક્તિ, કેમ કે આ મોટાભાગના ડૉક્ટરો જે છે તે જમ્મુ કાશ્મીરના છે, એમાં એક મૌલવી ઇરફાન નામના વ્યક્તિના આ લોકો સંપર્કમાં હતા અને મૌલવી ઇરફાન જે છે તે ક્યાં ને ક્યાંક અપવિત્ર જેહાદી વિચારધારા સાથે સંકળાયેલો એક કટ્ટરવાદી મૌલવી છે. અને આ મૌલવીએ એમને વારંવાર અમુક સ્પીચોથી, અમુક માધ્યમથી કે અમુક મુદ્દાઓ પર ક્યાંક ફ્રસ્ટ્રેશન કરીને કે ભાઈ સમાજને ક્યાંક અન્યાય થાય છે એવી રીતે અમુક એવા વિડીયો કે એમાં એવી અમુક ઘટનાઓ બની હોય એ બતાવીને અને રેડિકલાઇઝેશન જે એક આખું જેહાદી નેટવર્ક છે, અને આ જેહાદી નેટવર્ક તમે જાણો છો કે જે તે સમયે કેટલીક વિશ્વની મહાસત્તાઓએ પણ આનો પ્રચાર અને પ્રસાર કરેલો. જેવી રીતે હિલેરી ક્લિન્ટને પોતે પોતાના ઇન્ટરવ્યૂમાં કીધેલું કે રશિયાને હટાવવા માટે અમે અફઘાનિસ્તાનમાં તાલિબાન અને જેહાદી મદ્રસાઓને પાકિસ્તાનની બોર્ડર પર અને અફઘાનિસ્તાનની બોર્ડર પર અમે નાણાં આપ્યા, એમને હથિયારો આપ્યા અને રેડિકલાઇઝેશન કરવા માટે અમે પૂરેપૂરો સપોર્ટ કર્યો જેથી કરીને રશિયાને હટાવે. ટૂંકમાં મેં કાલે પણ તમને એ જ કીધું કે ઇફ યુ આર કીપિંગ સ્નેક્સ ઇન યોર બેકયાર્ડ ધે મે બાઇટ ટુ યુ ઓલ્સો. આના જ માટે જે જેહાદી શિક્ષણ દ્વારા, કટ્ટરવાદી શિક્ષણ દ્વારા, અપવિત્ર શિક્ષણ દ્વારા કુરાનનો આ સંદેશ છે જ નથી. कुरान चैप्टर 5 श्लोक नंबर 32 में सूर्य मायदा में चोखू लखेलू है कि जिसने किसी भी एक इंसान को बचाया, चाहे वो किसी भी धर्म का हो, किसी भी एक इंसान को बचाया उसने पूरी इंसानियत को बचाया, और जिसने किसी भी एक इंसान को की हत्या की उसने पूरी इंसानियत की हत्या की. એટલે ડૉક્ટર તાહિરુલ કાદરી જેમને અમે અહીંયા ભારતમાં લાવેલા અને અમે એમનો એક મોટો કાર્યક્રમ કરેલો, એમણે ફતવા ઓન ટેરરિઝમ એન્ડ સુસાઇડ બોમ્બિંગ પર એક આખું પુસ્તક લખેલું છે. 600 પાનાનું પુસ્તક છે. એમાં કુરાનની આયતો અને 60 જેટલા પૈગંબર સાહેબના કથનોથી સાબિત કર્યું છે કે જે કોઈ પણ આતંકવાદી ઘટના કરશે, જે કોઈ પણ સુસાઇડ બોમ્બિંગ કરશે, જે કોઈ પણ ટેરરિસ્ટ ઘટના કરશે કે અન્ય કોઈ પણ ધર્મના નિર્દોષ વ્યક્તિને આવી રીતે બોમ્બ બ્લાસ્ટથી હત્યા કરશે, એ સીધો નરકમાં જશે. એ સ્વર્ગમાં ક્યારેય નહીં જાય, એને ક્યારેય કોઈ સ્વર્ગની હોર મળવાની નથી, એ નરકમાં જ જશે. અને પૈગંબર સાહેબે કીધું છે કે એનો ઇસ્લામથી કોઈ લેવા દેવા નથી. એટલે હકીકતમાં જે પોઝિટિવ, જે સાચો સંદેશ છે એ મુસ્લિમ સમાજના યુવાનોને અને શિક્ષિત લોકોને આપવાના બદલે કેટલાક મૌલવીઓ એવા છે કે જે કટ્ટરવાદી જિહાદી શિક્ષણ જે છે તે આપી રહ્યા છે. એમના મદ્રસાઓ ધમધમી રહ્યા છે અને એમની આ તાલીમ ધમધમી રહી છે, અને એના કારણે જ આવા લોકો, ક્યારેક શિક્ષિત લોકો આવા લોકોના સંપર્કમાં આવી જતા હોય છે. તો કેટલીક આયાતોનું ખોટું અર્થઘટન કરીને, દાખલા તરીકે હું તમને એમ કહું કે પાર્થને કહો ચઢાવે બાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ. તો આ શબ્દો ફક્ત મહાભારતના યુદ્ધમાં કીધો છે. એને પછી તમે જાહેર જીવનમાં અન્ય સમાજના લોકો પર ફીટ કરો અને પછી તમે તલવાર ઉઠાવો કે તીર કાંઠા ઉઠાવો, એ નહીં ચાલે. એવી જ રીતે કુરાનમાં પણ જ્યારે અમુક વાતો રક્ષણ માટેની કીધી હોય એને પછી આજના પરિપ્રેક્ષ્યમાં એનો ઉપયોગ કરીને, એનું ખોટું અર્થઘટન કરીને જે જેહાદના બીજ રોપવામાં આવે છે, એનાથી ખરેખર તો સૌથી મોટું નુકસાન મુસ્લિમ સમાજનું થઈ રહ્યું છે. આજે હું એમ કહું છું કે 5-15 નિર્દોષ વ્યક્તિઓને મારી નાખવાથી
જે આ કરોડો મુસ્લિમો જે ભારતમાં આજે શાંતિપૂર્વક રહી રહ્યા છે, આજે ભારત દંગા મુક્ત બન્યું છે, આતંક મુક્ત બન્યું છે, તો આ શાંતિપૂર્વક જે રહી રહ્યા છે એની શાંતિને ડોળીને એ તમામના જીવનને ખતરામાં નાખવાનું આ એક બહુ જ મોટું નુકસાન કરી રહ્યા છે. એ લોકો મુસ્લિમ સમાજનું કોઈ જ ભલું નથી કરી રહ્યા. મુસ્લિમ સમાજે જાહેરમાં હવે આગળ આવવું જોઈએ. મુસ્લિમ સમાજે સાચું શિક્ષણ આપવું જોઈએ જેથી કરીને રેડિકલાઇઝેશન બંધ થઈ શકે અને આનો વિરોધ કરવો જોઈએ. ચિશ્તી સાહેબ, આપ જોડાયેલા રહેજો. માત્ર આ 3 કે 4 લોકો નથી. અમદાવાદ એટીએસે જે 3 લોકોને પકડ્યા એ પૈકીનો એક ડોક્ટર છે. ડોક્ટર છે આ, જો આ શખ્સને, આ ડોક્ટર છે. બનાસકાંઠાથી 3 પકડ્યા, એમાંનો એક આ ડોક્ટર, અને આતંકી છે ડોક્ટર અહેમદ મોહુદ્દીન સૈયદ. હૈદરાબાદમાં રહેનારો આ આતંકી ચીનમાં જઈને MBBSની ડિગ્રી લઈ આવ્યો. આ આતંકીએ તેની સાથે જોડાયેલા અને એની સાથે જોડાયેલા 2 અન્ય ઉપર આરોપ છે કે તેઓ રિસિસન નામના ઝેરથી કેમિકલ હુમલો કરવાના હતા. ડૉક્ટર તો દવાનું સંશોધન કરે, સંશોધિત કરેલી સર્ટિફાઈડ દવાને માણસને આપીને જીવ બચાવવાનું વિચારે, પણ આ વ્યક્તિ આખી ટોળકી જીવ લેવાના પ્રયાસમાં હતી. રિસિસન ઝેર સાયનાઇડ કરતાં પણ 6000 ગણું વધારે ખતરનાક છે. અને એટલે જ કહેવું પડે છે કે આ કોઈ ભલા ભોળા લોકો નથી જે મિસગાઈડ થયેલા છે. આ મિસગાઈડ થયેલા લોકો છે. હું ફરીથી કહું છું, આ મિસગાઈડ બ્રેન વોશ કરેલા લોકો છે જેમને ડૉક્ટર બનાવવામાં આવ્યા છે. લોકોની જિંદગી હળવા માટે શિક્ષિત બનાવવામાં આવ્યા છે, પણ શિક્ષિત બન્યા પછી પણ એમની હેવાનિયતતા, એમની રાક્ષસનિયતતા સતત વધતી રહી છે. અને એટલે જ વાત કરવી છે સૈયદ ખાલિદજી સાથે. खालिद साहब, देखिए, दीनी तालीम भी है और आधुनिक तालीम भी है. किसी भी तालीम इंसानियत के लिए होती है, इंसानियत को जिंदा रखने के लिए होती है. પણ ખાલિદ સાહેબ અહીંયા તો મને એ જાણતો નથી કે એમને દીની તાલીમ જ્યાં પણ લીધી એ પ્રકારની મળી. હું ક્યારેય માનવા તૈયાર છે કે દીની તાલીમ ખરાબ હોય. ધર્મની તાલીમ સંસારના હિત માટે હોય અને હિત માટે જ હશે. તો આમનામાં સંસ્કાર ઉમેરાયા હશે ક્યાંથી? એમના દિલ દિમાગમાં ઝેર ક્યાંથી આવ્યું હશે? પહેલા તો હું મારી વાત ચાલુ કરતા જે 12 લોકોની હત્યા થઈ એમની મોક્ષની પ્રાર્થના કરું છું ઈશ્વરથી કે જે બેકસૂર લોકો આ બમકાંડના અંદર કે હુમલાના અંદર જે શહીદ થઈ ગયા. એના પછી વાત ચાલુ કરીએ તો આ જે વાત શિક્ષિત લોકોની જે આવી છે સામે, એ અશિક્ષિત લોકોથી વધારે ડેન્જરસ હોઈ શકે છે. જે રીતે આપણે જોયા કે ડોક્ટર્સ અને એન્જિનિયર્સ એટલે કે એ લોકો જે એનું સંશોધન કરી ને બોમ્બ અને પછી જે કેમિકલ હુમલો કરવાની જે તૈયારી ભારતમાં આ રીતેની જે ક્રિયા થઈ છે એ ભારતના આતંકવાદી જેટલા હુમલા થયા છે લગભગ આ પહેલી એવી ક્રિયા પ્રતિક્રિયા હશે કે જેના અંદર આવા શિક્ષિત લોકો એડ થયા. એ બહુ જ ગંભીર તપાસનો વિષય છે. પણ આપણે એક વાત સમજીએ કે આ એક અશિક્ષિત માણસ તો રેડિકલાઇઝ થઈ જાય, પણ આટલા બધા શિક્ષિત જે MD ડોક્ટર્સ છે એ કઈ રીતે આ રીતે રેડિકલાઇઝ થઈ ગયા ને કઈ રીતે આ લોકોની જાન લેવા ઉપર આમદા થઈ ગયા? તો કંઈ ને કંઈ આ લોકો સાથે કટ્ટર ધાર્મિકતા, અતિશય કટ્ટર ધાર્મિકતા જોડાવાથી એ લોકો સાથે જોડાવા સાથે કઈ શિક્ષા એમને એવી પ્રાપ્ત કરી ભારતમાં કે એવા કયા મદરસા છે જ્યાંથી એવા કયા મૌલવીઓ છે, એવા કયા ધર્મગુરુ છે જે આ લોકોને આટલા બધા રેડિકલાઇઝ કરી દીધા, એટલી બધી નફરત એમના દિલમાં ભરી દીધી. કેમ કે ડોક્ટર જે છે એ એક એવી ડિગ્રી છે, એક એવો ગ્રેડ છે કે જેના અંદર લોકોને જીવ બચાવવાની ક્રિયા હોય છે, લોકોનું ભલું કરવાની, લોકોને જે છે એમનાથી આપણે જોઈએ કોરોના વખતમાં ડોક્ટરો આપણી જાન ખતરામાં મૂકીને જે છે લોકોની જાન બચાવીને આજે એ ડોક્ટરો જાન લેવા પ્રત્યે જે એક ઉત્સિત થઈ ગયા અને આ રીતેના બોમ્બ ધમાકા કરવા ઉપર આવી ગયા કે જે રીતે ઝેર નાખીને જે પોઈઝનેટ પ્રોગ્રામ કે કાં તો કેમિકલ હુમલો કરવા માટેના પ્રોગ્રામ બનાવી દીધા. એક ગંભીર વિષય છે ને આ વિષયના અંદર જે રીતે અમુક મુસ્લિમ્સના નામ આવી રહ્યા છે એનાથી અમે બહુ હતાશ થઈ ગયા છીએ કે ઇસ્લામ ધર્મનું ક્યાં દૂર સુધી આ શિક્ષણ છે જ નથી. પૈગંબર સાહેબનું આ શિક્ષા નથી, આ કુરાને મજીદની શિક્ષા નથી. પછી આ શિક્ષા ક્યાંથી આવી કે લોકોના બેકસૂર લોકોના જીવ લઈ લેવા? બેકસૂર જેને કંઈ લેવા દેવા નથી
ને એ રીતે જીવ લઈ લેવા કે જે એમના જે એમની જે પ્રોગ્રામ છે પ્રોગ્રામમાં પણ એ લોકો ઇન્વોલ્વ નહોતા ને એ લોકોના જીવ લઈ લીધા. ને આ તો ઈશ્વરની કૃપા કહેવાય કે આ જે રીતે એક્સિડેન્ટલી બોમ્બ ધમાકો થઈ ગયો, જે રીતે જેટલું તાકતવર બોમ્બ ધમાકો હતો, જો મીડિયાના માધ્યમથી અમે જોયું, એ કોઈ ભરચક એરિયામાં જો એ થતું તો કદી 12 નહીં કદી 1000 ઉપર જાનહાનિ થાય, પણ એ જાનહાનિ નહીં થઈ. એ મોટી ઈશ્વરની કૃપા છે. પણ આના પછી જે આપણે જોવા જઈએ તો આ જે રીતેના એટેક ભારતના અંદર આ 2-4 દિવસના અંદર જે લોકો સામે આવી રહ્યા છે, એના અંદર હવે આપણી જે એજન્સીઓની જે રીતની તપાસની ક્રિયા છે એ બદલવી પડશે. આજ સુધી આપણે જે તપાસ જો હતા એમાં જે મોસ્ટ જેટલા આતંકવાદી પકડાતા હતા એ બિલકુલ અનપઢ લોકો હતા, વધારે ઇલ્મ અને ઓછું જ્ઞાન રાખતા હતા. પણ જે રીતે અત્યારે જે પકડાયા છે એ આખી એક લોબી જુદી છે. ને આ લોબી કયા મદરસાથી કનેક્ટેડ છે એ તપાસનું મોટું તપાસનો વિષય છે. કેમ કે આગળ આવા શિક્ષિત લોકો આ ક્રિયામાં જોડાઈ જશે તો પછી કઈ રીતે આ દેશ આગળ લઈ જઈશ. ને બીજી વાત કે જે મુસ્લિમો સાથેનું જો એક આ નામ મુસ્લિમોનું એટલા બધા નામ આવી ગયા અંદર, તો અમારું માથું નીચું થઈ જાય છે કે અમે એક બાજુ આખા ભારતમાં જે સૂફીવાદનું પ્રચાર કરીએ છીએ, લોકોમાં શાંતિ અને પ્રેમ સદભાવનાનું મેસેજ આપીએ છીએ, એની જગા ઉપર આ રીતેના જો કૃત્ય થશે તો એને જે અમારા જે પ્રોગ્રામ ચાલે છે, સૂફી પ્રોગ્રામ ચાલે છે, એને બહુ નુકસાન થશે લોકોના અંદર. એક તો જે આપણા ભારતની જે ગંગા જમુની તહેજીબ છે આના ઉપર જબરજસ્ત એનું અસર થશે. ને આ જે બમ ધમાકો જે દિલ્હીમાં થયો છે, રાજધાનીમાં થયો છે, એનું અસર, એની અવાજ આખા ભારતમાં લોકોને સંભળાય છે અને લોકો આનાથી ભયભીત થયા છે. ને એના પછી જે બીજી સ્ટેટમાંથી કે રાજસ્થાનમાંથી કે હરિયાણા કે દિલ્હીમાં, પંજાબમાં, કાશ્મીરમાંથી જે હથિયારો અને જે રીતે વિસ્ફોટક સામગ્રી પકડાઈ છે, તો આ કોઈ નાનું પ્લાનિંગ નહોતું. કદી જો આનું પર્દાફાશ ના થાત તો આનાથી મોટું ભારતમાં પ્રોબ્લેમ થતો, પણ એના થતા પહેલા રોકાઈ ગયું. એના માટે શુક્રિયા, ઈશ્વરનું અમે ધન્ય માનીએ છીએ. નકવી સાહેબ, એમાં કોઈ બેમત નથી. જે પવિત્રતા છે ને સંસ્કારમાં, એ રમેશ રહેવાની છે. આવા સાપોલિયાઓથી ચોક્કસથી કેટલાક જીવ જાય છે, એનું દર્દ હોય છે. પણ જ્યાં મઝહબની પવિત્રતા છે એને ક્યારે એક બે નહીં, આવા હજારો શેતાનો આવે ને તો જે ધર્મની પવિત્રતા છે, જે સંસ્કાર છે, જે આપ જે ગંગા જમના તહેજીબની વાત કરો છો, એને ક્યારે ઠેસ પહોંચવાની નથી. કારણ કે આ ભારતીય સંસ્કૃતિ છે. મારી સાથે ચિશ્તી સાહેબ જોડે. ચિશ્તી સાહેબ, અંતમાં એટલું જ મારે જાણવું ને સમજવું છે, ક્યાંક એવું તો નથી ને આ કટ્ટરતા ફેલાવાવાળા લોકોએ શિક્ષિત લોકોને તૈયાર કર્યા છે? શિક્ષણ એટલે આપવામાં આવે છે કે બાકીની જનતા સુરક્ષા તમામ મિસગાઈડ થાય કે આ ડૉક્ટર દવાખાનું ચલાવતો હશે, સરકારી હોસ્પિટલમાં હશે, એની ઉપર કોઈને ડાઉટ ન પડે. અને હું આ એટલે કહું છું, 3000 કિલો વિસ્ફોટક, સેંકડો બોમ્બ બની શકે અને વિસ્ફોટ કઈ સ્થિતિ લાવી શકે આપ સમજી શકો છો. જાણવું આટલું ને સમજવું આટલું જ છે કે માત્ર એટલે તો આ શિક્ષણ આપવામાં આવતું નથી ને કે દુનિયાને બેવકૂફ બનાવી અને પોતાના નાપાક ઈરાદાઓને પાર પાડી શકાય. રોનકભાઈ, ચોક્કસ એક કહેવત છે કે વી શુડ નોટ કોન્સન્ટ્રેટ ઓનલી ઓન પ્લેયર્સ, વી શુડ કોન્સન્ટ્રેટ ઓન ગેમર્સ. રમી રહેલા લોકો પર આપણે ફક્ત કોન્સન્ટ્રેટ કરીશું ને તો આતંકવાદના મૂળ સુધી નહીં પહોંચી શકીએ. એને રમાડનારા કોણ છે ત્યાં સુધી પહોંચવું પડશે. એટલે ખરેખર આ અપવિત્ર કટ્ટરવાદી જેહાદી શિક્ષણ કોને આપવામાં આવે છે? આ રેડિકલાઇઝેશન કોણ કરી રહ્યું છે? આવા શિક્ષિત લોકોને આ ટ્રેનિંગ કોણ આપી રહ્યો છે? આ એક મૌલવી ઇરફાનનું નામ આવ્યું છે. એની સાથે એવા બીજા કેટલા મૌલવીઓ છે? એ કયા મદ્રસાઓ સાથે સંકળાયેલા છે? એના પર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. કાલે પણ મેં આપને કીધું હતું કે 2008માં જ્યારે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા ત્યારે આશિષ ભાટિયા સાહેબે એના પર આખો રિસર્ચ રિપોર્ટ તૈયાર કરેલો અને તત્કાલીન ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી સુધી એ પહોંચાડેલો. અત્યારે પણ આપણે સરકારશ્રીને અને એજન્સીઓને અભિનંદન આપીએ કે સમયસર આ બધી વસ્તુઓને એમણે ટ્રેસ કરી લીધી, ધરપકડ કરી લીધી. નહીં તો ખૂબ મોટી અપ્રિય ઘટના બનતે. આખા દેશમાં અશાંતિ ફેલાવવાનો આ લોકોનો અપવિત્ર મનસૂબો હતો. પરંતુ આપણે આના સુધી જવું પડશે. ભારત એ ઋષિ મુનિઓનો, સૂફી સંતોનો દેશ છે અને સૂફી સંતોએ ભારતમાં જ નહીં પૂરા વિશ્વમાં માનવતાને, એકતા અને શાંતિનો સંદેશ આપ્યો. અને એ જ કારણે સૂફી સંતોને માનનારો એક પણ વ્યક્તિ વિશ્વમાં આજે આતંકવાદી નથી.
કેમ કે સૂફી સંતોએ હંમેશા પ્રેમ અને ભાઈચારા અને દેશપ્રેમની જી. ભાવના જન્માવી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ બહારથી આવેલી વિચારધારા, જે કટ્ટરવાદી જેહાદી વિચારધારા, જે ક્યારેક ક્યાંક અફઘાનિસ્તાનથી આયા પાકિસ્તાન થઈને ભારતમાં જેણે પ્રવેશ કર્યો છે, તે ભારતમાં પોતાનો પગ પેસારો કરવાનો દુષ્પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે આ જે કરી રહ્યા છે એના પર હું સરકારશ્રીને વિનંતી કરીશ કે એમના પર ખાસ કોન્સન્ટ્રેટ કરવામાં આવે અને એમના પર જો લગામ લગાવવામાં આવે તો ચોક્કસ આપણે આતંકવાદને મૂળમાંથી નાથી શકીશું. ચિશ્તી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. કે ફરી એકવાર કહીશ, આપણી ફરજ એ છે નાગરિક તરીકે આપણે સતર્ક રહીએ. આપણી આજુબાજુમાં ક્યાંય પણ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોય તો એજન્સીનું ધ્યાન દોરીએ. સતર્કતા જરૂરી છે. અફવાઓથી દૂર રહેવું, સતર્ક ચોક્કસ રહેવું. અને આપણી એજન્સીઓ આપણને ભરોસો છે કે જેની પણ આ કરતૂત છે એને સજા ચોક્કસથી અપાવશે. ન્યાયિક રીતે ચોક્કસથી સજા મળશે.